નમસ્કાર, સીધું અને સટ સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ત્યાં ચૂંટણી આવે એટલે ચૂંટણી સાથે શું આવે? તો લોકો પોતાની વેદના લઈને આવે, સરકારી નોકરિયાતે પોતાની માંગો લઈને આવે, અને જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે સરકારી નોકરશાઓ પોતાની વેદનાઓ સાથે સરકારની સામે આવે કે ચૂંટણી આવી છે, કમસે કમ અત્યારે તો અમને સાંભળી લો। થાય છે એવું કે સરકારો બદલે એટલે નિયમો બદલે, અને સૌથી પહેલા સરકારો બદલે એટલે નિયમો કોના બદલે? તો કે સરકારી કર્મચારીઓના ધારાધોરણ બદલે। રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર હતી અને લોકોને પેન્શન આપ્યું, નવી સરકાર આવી અને પેન્શન આપવું કે ના આપવું એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન કરીને મૂકી દીધો। તમે સરકારી નોકરી કરતા લોકોને સમજો શું છો? આ સવાલ મને ગળેથી નથી ઉતરતો। ચૂંટણી આવે એટલે શિક્ષકો પાસેથી તમામ કામ લેવામાં આવે। ગુજરાત સરકારના 26 વિભાગો છે, એમાં જીએસટી લઈ લો, રેવન્યુ લઈ લો, પોલીસ લઈ લો, શિક્ષક લઈ લો, આરોગ્ય લઈ લો, અલગ અલગ 26 વિભાગો છે। અને આ તમામ વિભાગોમાં સરકારને એવું થયું કે પેન્શન બંધ, કારણ કે પેન્શન આપવાથી સરકાર પર બોજો વધે છે, સરકાર પર ભારણો વધે છે। અને સરકારી નોકરીમાં જતા માણસને એક માનસિકતા હોય છે, એક એની સ્થિતિ હોય છે કે હું સરકારી નોકરીમાં જવા માટે મહેનત કરું। સાહેબ, આજે સામાન્યમાં સામાન્ય તમારે ક્લાસ 3ની ક્લાસ 4ની પણ જો સરકારી નોકરી લેવી છે ને તો 1000ની સામે લાખો લોકોની લાઈન છે। તમારે કેમ ને માફ કરજો આ શબ્દ એ મોટો જ છે, એ વ્યક્તિ મોટો છે, પ્યુનની નોકરી લેવી છે સરકારમાં, પટ્ટાવાળાની સૌથી વધારે કામ સરકારી નોકરશામાં પટ્ટાવાળા કરે છે। પરંતુ સાહેબ એ નોકરી લેવા માટેની લાઈન પણ ખૂબ લાંબી છે, અતિ મોટી લાઈન છે। તમારે કોન્સ્ટેબલ બનવું છે, જીએસટી વિભાગમાં જવું છે, તમારે શિક્ષક બનવું છે, તમારે આરોગ્ય વિભાગમાં જવું છે, ગમે ત્યાં જવું છે, લાઈન ખૂબ મોટી છે। પરંતુ એ નોકરી મેળવ્યા બાદ પણ તમને પેન્શન નથી મળવાનું। જો કે આઝાદીના સમયથી સરકારી નોકરીઓમાં પેન્શનની જોગવાઈ હતી, અને આ જોગવાઈ હવે દરેક સરકારો, દરેક રાજ્ય, દરેક વ્યક્તિ એ પોતાની રીતે નિર્ણય લઈ અને પેન્શન ચાલુ કરે છે, પેન્શન બંધ કરે છે। 1998 બાદ પેન્શનો નથી ચૂકવવામાં આવ્યા, જોકે 2005-6 બાદ પેન્શને બિલકુલ બંધ કરી દેવામાં આવ્યા છે સ્ટેટ ગવર્મેન્ટની નોકરીઓમાં। ત્યારે ચૂંટણી સમયે ક્યાંક સરકારો, ક્યાંક પોલિટિકલ પાર્ટીઓએ પેન્શનની લાલચ પણ આપતી જોવા મળે છે, પરંતુ ચૂંટણી જીતાઈ ગયા બાદ આ સરકારી કર્મચારીઓ કોઈને યાદ નથી આવતા। અને આજકાલ તો એવું પણ થાય છે કે ચૂંટણી જીત્યા બાદ જે સરકારી કર્મચારીઓએ સરકાર સામે શિંગડા ભરાવ્યા હોય એમની બદલી અથવા તો એમની હેરાનગતિ એ નક્કી છે। સીધું અને સટ પ્રસ્તુત છે પેન્શન પ્રથા માટે હલ્લા બોલ। ગાંધીનગરમાં હક માટે કર્મચારીઓનો હલ્લા બોલ છે। સરકાર સામે પડતર માંગણીઓને લઈને ધરણા કરવામાં આવ્યા। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓનું એલાને જંગ છે। સીએલ મૂકીને પણ ધરણામાં કર્મચારીઓ જોડાયા। જૂની પેન્શન યોજના સહિત પડતર માંગોને લઈને કર્મચારીઓ મેદાને છે। કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવાની પ્રથમ માંગ કરી છે। ફિક્સ પગાર યોજનાએ જડમૂળથી હટાવવાની માંગ કરવામાં આવી છે। જ્ઞાન સહાયક, ફિક્સ પગાર અને કરાર આધારિત પે હટાવવાની માંગ એ જોરશોરથી કરવામાં આવી રહી છે। તો આ પરિસ્થિતિ છે અત્યારે કે રાજ્ય સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે। સીધી લીટીમાં પહેલી માંગ કે જૂની પેન્શન યોજના એ ચાલુ કરવામાં આવે। બીજી માંગ કે પડતર પ્રશ્નો છે હટાવવામાં આવે। જ્ઞાન સહાયક અને ફિક્સ પગાર અને કરાર આધારિત જે વસ્તુઓ સરકારમાં મૂકવામાં આવી છે એને કાઢવામાં આવી। જોકે હજારોની સંખ્યામાં બેઠેલા લોકોને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ
ચૂંટણી લક્ષી આંદોલન ગણાવી દીધું. શું કહ્યું એમને એ પણ સાંભળ્યું. ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહે. ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહે. ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહે. તો ચૂંટણી આવે એટલે આવા નાના મોટા ઇસ્યુ આવી જાય એવું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું કહેવું છે કે ચૂંટણી આવી છે એટલે આ લોકો ફરી પોતાના વધારાના હક માંગવા આવ્યા હોય એવું એમને લાગી રહ્યું છે. કારણ કે સરકારનું સ્પષ્ટ છે કે અમે તમને પેન્શન નથી આપવાના, ફિક્સ પગાર એ ચાલુ રાખીશું, કરાર આધારિત નોકરીઓ અમે ચાલુ રાખવાના છે. આ સરકારનું સ્પષ્ટ છે. ઋષિકેશ પટેલના જવાબ સામે જે આમનું જે ગ્રુપ છે, જે કર્મચારી મહામંડળ છે, એમના જે અગ્રણી છે, એમને પણ સરકારને જવાબ આપી દીધો છે. શું કહ્યું એમને એ પણ આપણે સાંભળ્યું. કર્મચારીઓની માંગણી છે જૂની પેન્શન ચાલુ કરવી, ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, કરાર આધારિત પ્રથાઓ નાબૂદ કરવી, સરકારે આપેલા વચનો 2005 પહેલાના 10ના 14% કરવા, અન્ય જે પ્રશ્ન છે સરકારે વચન આપેલા પૂરો કરવા આજના સમગ્ર ગુજરાતના સચિવાલયથી માંડે પટાવાળા સુધી તમામ કેડરો ઉપસ્થિત છે. ત્યારે તમામ અમારી માંગણીઓ છે 2005 પહેલાના જૂની પેન્શન યોજનામાં સમાવવા અને 10%ની સામે 14% જે મીડિયા સમક્ષ રજૂઆત કરવા છતાં પણ આજ સુધી 1.5 વર્ષ થવા છતાં પણ સરકાર તરફથી એનો કોઈ પ્રત્યુત્તર મળેલ નથી. તે બાબતે પણ અમારી રજૂઆત. અને આજ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે તમામ પેન્શન યોજના માટે માંગ કરતા જે વિવિધ મહામંડળો છે તેમના આગેવાનો જોડાયા છે. હિતેશ પટેલ આપણી પાસે સાથે જે શિક્ષક સંઘમાંથી તેઓ આવે છે. મિતેશ કનેજિયા છે આપણી સાથે, જે માંગ કરી રહ્યા છે તે ઉપપ્રમુખ છે કર્મચારી મંડળના સંયુક્ત મતના. સાથે જ આપણી સાથે નવનીત ચૌહાણ છે, સંગઠન સાથે તેઓ જોડાયેલા છે અને સંગઠન મહામંત્રી છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. નવનીતભાઈ, ચૂંટણી આવી છે ને એટલે તમે લોકો આ બધું માંગો લઈને નીકળ્યા છો. આ તમારા હક નથી, આવું સરકારનું કહેવું છે. ગુજરાત ફર્સ્ટ ટીમનો આભાર માનું છું કે કર્મચારીની જે વેદના છે આપ અમારી સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છો. તો મારું ઋષિકેશ પટેલ સાહેબને હૃદયથી કહેવું છે કે સાહેબ, આપ તો જે 16/9/2000 લાસ્ટ જે હતું એમાં 5 મંત્રીની કમિટીમાં આપ તો હાજર હતા. આપે જે વાયદા આપેલા હતા 5 મંત્રીની કમિટીએ, એમાંથી જે વાયદાઓ પૂરા કરવાના બાકી છે એ પહેલા પૂરા કરો, પછી એમ કહો કે ચૂંટણી આવી એટલે કર્મચારી જાગ્યા છે. ત્યારથી જાગૃત છીએ. વારંવાર લેટરો લખવામાં આવ્યા છે, વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, એ ધ્યાને લેવાતું નથી. અને આવા નિવેદનને વખોડી કાઢવામાં આવે છે અમારા મંડળ વતી. કેમ કે કર્મચારીઓ છે એ જે સરકારનું છે હાથ પગને હૈયું છે. તમારી જે યોજનાઓ છે એ પ્રજાલક્ષી કોણ પહોંચાડે છે? તો આજ શિક્ષક છે, આજ વહીવટી સ્ટાફ છે, જે સરકારની સમગ્ર યોજના, જે તલાટી ગણી લ્યો, ત્યાંના મામલતદાર ગણી લ્યો કે જીએસટીના કોઈ પણ કર્મચારી ગણી લ્યો, એ સમગ્ર જે યોજના સરકારની છે એ નીચે પાયા સુધી સરકારને બોજો વધે છે ભાઈ. સરકારનો કોઈ જ બોજો, સરકાર એનપીએસ યોજનામાં બોજો વધી રહ્યો છે. એનપીએસ ના જે અમારા 10% કપાઈ રહ્યા છે, સરકારના 10%, તે કોની પાસે જઈ રહ્યા છે કિશનભાઈ? એક મૂડીપતિ કર્મચારીને, મૂડીપતિ કોઈ પણ બિઝનેસમેનને 20% વાપરવા સરકાર આપી દે છે. તમારા પૈસા? હા, અમારા પૈસા અને સરકારના. હા, મારા 10% કપાય અને સરકારના 10% કપાય. 20% રકમ કંપનીને આપવામાં આવે છે જ્યાં સુધી તમે રિટાયર્ડ ના થાવ ત્યાં સુધી. જ્યાં સુધી અમે રિટાયર્ડ ના થઈએ ત્યાં સુધી. હવે ધારો કે આપણે ગણતરી તરીકે 100 રૂપિયા નક્કી કરી લઈએ, ભાઈ હું રિટાયર્ડ થયો અને મારા અને સરકારના નક્કી થઈને 100 રૂપિયા થયા. ઓકે, તો 100 રૂપિયા છે એ એનએસડીએલ કંપની વાપરશે. એટલે તમે 25 વર્ષથી નોકરીએ લાગ્યા હોય ને 58 રિટાયર થાવ એટલે 35 વર્ષે એનએસડીએલ તમારા સરકારના 100 રૂપિયા વાપરે અને પછી એ જ 100 રૂપિયા તમને થોડા વધારીને પાછા મળે. એની અંદર પણ હું તમને કહી રહ્યો છું કે 60% જોગવાઈ છે કે એના અંદરથી 60% જે મૂડી ભેગી થઈ એ 60%નું પેન્શન અને 40% રકમ રોકડા આપે. હવે અમે 50% તો અમારા પૈસા છે, તો ખાલી જે સરકારના 10% છે એ જ વધારે છે. અને એનું પેન્શન હું તમને ઓન કેમેરા બોલી રહ્યો છું, ગુજરાતના કોઈ કર્મચારી જે રિટાયર્ડ થયા નવી પેન્શન યોજનામાં, એના અંદર 5 આંકડાનું પેન્શન કોઈ કર્મચારીનું બંધાયું ને એવો કોઈ આંકડો હજુ સુધી અમારી જોડે આવ્યો નથી. 5 આંકડા મતલબ કે 10,000 થી વધારે. ક્યાં વાત! આ પેન્શનનું, આ નવી પેન્શન યોજનાને એને
નવી પેન્શન યોજના કહેવામાં આવી છે. અમે તો એક કર્મચારી મંડળો છીએ એને નો પેન્શન સ્કીમ કહીએ છીએ. આ લોકો એટલે તમારા જ પૈસા તમને આપવામાં અમારા જ પૈસા અમને આપવામાં આવે છે. અને પેલા જીપીએફ યોજનામાં એવું હતું કે એ પૈસા સરકાર જોડે રહેતા હતા. મિતેશભાઈ, શું માંગ છે તમારી? શા માટે તમારે આ બધી વિવિધ માંગો સાથે આજે તમે ચૂંટણી આવીને મેદાને ઉતર્યા છો? દર વખતે એવું થાય જ છે કે ક્યાંક સરકારને ચૂંટણીના સમયે અગાઉ પણ આપણે 2022ની ચૂંટણીઓમાં જોયું, 2017માં જોયું કે ગાંધીનગરના ગાર્ડનોએ ચકાચક ભરાઈ જાય, તમારા બે અગ્રણીએ માઇક સાથે ભાષણ કરતા હોય અને ત્યારે તમારી બધી માંગોને માન્ય પણ રાખવામાં આવે અને આખરે ફરી એ જ થાય કે સરકાર બની જાય ને બધી વાતો ભૂલાઈ જાય. તમારા પ્રશ્નો, તમારી માંગો એ હતી ત્યાંની ત્યાં જ રહી. જી બિલકુલ. પહેલી વસ્તુ તો એ કહેવા માંગીશ કે પ્રશ્નો જે છે આજના ઉપસ્થિત નથી થયા. દાખલા તરીકે 2006માં ફિક્સ પગારની યોજના આવી. કર્મચારીઓ વર્ષ 2009 થી આંદોલન કરી રહ્યા છે. વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આ ફિક્સ પગારની યોજના ગેરબંધારણીય છે, તમે એને નાબૂદ કરવાનો અમારો હુકમ કરવામાં આવે છે. તેમ છતાં તો આપણે માનીએ કે 2012માં તો એનો નિર્ણય થઈ ગયો છે, નામદાર હાઈકોર્ટે એને ઠરાવી દીધી છે કે આ ગેરબંધારણીય છે. તેમ છતાં પોતાના રાજ્યના યુવાનોને પૂરો પગાર ના આપવામાં આવે ને એના માટે તેને સરકાર સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરે છે. આજે એ પિટિશન ચાલતી 2024 એટલે કે 12 વર્ષ થઈ ગયા. રામનો વનવાસ 14 વર્ષે પૂરો થઈ ગયો હતો. અમારો બી 12 વર્ષ થઈ ગયા, હજુ સુધી કોઈ એનો નિવેડો નથી આવ્યો કે એનો નિવેડો લાવવા માટે કોઈ તત્પરતા નથી બતાવી. તો આ પ્રશ્ન આપણે કહીએ કે ચૂંટણી લક્ષી ના, બિલકુલ નહીં. આ યુવાનોના ભવિષ્ય લક્ષી, કદાચ એવું હોય ને કે ભાઈ અત્યારે કમસે કમ બોલીશું તો વાત સાંભળશે. હા, આટલા દિવસોમાં તો કોઈ સાંભળે નહીં તમારું. ચોક્કસ આ વાત સાથે સહમત થઈશ કે ખરેખર હજારો વાર લેટર લખ્યા છે, હજારો વાર રજૂઆત કરી છે, ઇવન મુલાકાત કરી છે. અને આપણે જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા ગઈ ચૂંટણી પહેલા કમિટમેન્ટ આપ્યું છે. હવે સરકારનું કમિટમેન્ટ એટલે તો આહા અદ્ભુત વાત કહેવાય. જો એક કમિટમેન્ટ આપ્યા પછી સરકાર ફરી જાય તો મારા તમારા જેવા નાના કર્મચારી, નાના માણસોના કમિટમેન્ટનો તો વિશ્વાસ શું કરવો? સરકારનું કમિટમેન્ટ એમને પાળ્યું હોત તો કદાચ આ ચૂંટણીમાં આંદોલન કરવું ના પડે. કારણ કે એમના કમિટમેન્ટ મુજબ જો એમને જે નક્કી કર્યું કમિટીએ એનું પાલન કરી અને અમલવારી કરી હોત તો કર્મચારીઓ વારંવાર કોઈને પણ આંદોલન કરવું ગમતું નથી. કારણ કે દરેક કર્મચારી સવારથી સાંજ સુધી પોતાના જે નોકરીનો સમય છે ત્યાં નોકરી કરવા ઈચ્છે છે, કામ કરવા ઈચ્છે. આજે યુવા કર્મચારીઓ આવ્યા છે જે વર્કને બહુ ડેડિકેટેડ છે. મિતેશભાઈ, એવું થયું છે કે લોકોની જે ઝંખના વધી છે સરકારી નોકરી મેળવવા માટેની કે સરકારી 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 ને સરકારને એવું થઈ ગયું છે કે ભાઈ આ એમની જરૂરિયાતે આવે છે, અમારે જે આપવું એ આપશું, અમારી ઈચ્છા થાય એ જ આપશું, ઈચ્છા નહીં થાય નહીં આપે. જી ચોક્કસ. આના વિશે હું એક કહીશ કે આ જ વાત છે ને સુપ્રીમ કોર્ટમાં એક તારણ તરીકે રજૂ કરી હતી. નામદાર ચીફ જસ્ટિસ હતા TS ઠાકુર, એમને એક કોમેન્ટ કરી હતી કે રાજ્ય સરકારે માય બાપ છે, જો એ કર્મચારીઓ પાસેથી અથવા તો બેરોજગાર યુવાનો પાસેથી સામેથી એમ કહેશે ને કે ભાઈ આટલા પૈસા ભરો તો જ નોકરી મળે, તો એ કર્મચારી અથવા યુવાન લાચાર છે, પૈસા ભરીને પણ નોકરી મેળવશે. તો આ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું સ્ટેટમેન્ટ હતું. એટલે આ એનો જવાબ છે કે આવી આપણે માનસિકતા ના રાખી શકીએ, એમની ગરજ છે. આજે આપણે માનીએ છીએ કે યુવાનો ખરેખર એક નોકરીની ઉંમર થાય એટલે નોકરી માટે ગમે ત્યાં પ્રયત્ન કરવાના છે, વ્યવસાય માટે પ્રયત્ન કરવાના છે. તો એની એક આ તક મળે છે અમને કે ભાઈ સરકારી નોકરી માટે પણ હું પ્રયત્ન કરું. તો આપે કીધું એમ કે ભાઈ 1000 જગ્યાઓ હોય તો ત્યારે 10 લાખ યુવાનો ઉમેદવારી નોંધાવે છે. એ 10 લાખ ઉમેદવારીની ચોક્કસ ક્વોલિફિકેશન તમે માંગો છો, એની પ્રિલિમિનરી પરીક્ષા લો છો, મેઇન પરીક્ષા લો છો, ઇન્ટરવ્યુ લો છો અને ત્યારબાદ આ 3-3 ચાળી અને એ યુવાનને તમે ટકોરા મારી અને નોકરી આપો છો. નથી આપતા અને કામ પણ લો જ છો. ચોક્કસ. એટલે જે પણ યુવાન સરકારી નોકરીમાં આવે છે પોતાની કાબિલિયતના જોરે આવે છે, પહેલે જ પ્રસ્થાપિત કરે છે અને પછી નોકરી મેળવે છે. એટલે નોકરી કોઈ એમનામ નથી મળતી કે મને કોઈ ફોન આવ્યો મંત્રીશ્રીનો અથવા તો રાજ્ય સરકારમાંથી ભાઈ કાલથી નોકરી આવી જાય. ના, યુવાન પોતે ચોક્કસ ક્વોલિફિકેશન મેળવી અને જે કસોટી પાર કરવાની છે પાર કરી અને નોકરી મેળવે છે. એટલે આ નોકરી એ એની કાબિલિયત ઉપર મેળવે છે અને આવ્યા પછી પણ એટલા ડેડિકેશનથી યુવાનો સાથે હું બિલકુલ અત્યારે એ વસ્તુ કહીશ કે બહુ જ ડેડિકેશનથી, બહુ ટેકનોલોજી સાથે, બહુ નોલેજ સાથે કામ કરી રહ્યા છે અને એફિશિયન્સી સાથે કામ કરી રહ્યા છે. તો સામે સરકારની પર ફરજ બને છે કે જે કંઈ કાયદેસર હકનું આપવા પાત્ર, અમે એક પણ રૂપિયો એવું નથી કહેતા કે વધારાનો આપો, બિલકુલ નથી જોતો. એ પ્રજા માટે કામ લગાડો, ગમે ત્યાં કામ લગાડો, ફક્ત અને ફક્ત આપવા પાત્ર જે છે એ સમયસર આપો, બાકી અમારે કશું જ નથી જોઈતું. હિતેશભાઈ, શિક્ષકોની શું વ્યથા? BLO તરીકે કામ કરાવે, આજકાલ તો જ્ઞાન સહાયક પણ આવી ગયા છે, ફિક્સ પગાર પણ હજુ એની એ જ રીતે કામ કરી રહ્યો છે. ઘણી બધી પડતર માંગો છે અને જ્યારે પણ પડતર માંગો લઈને જાઓ ત્યારે શું થાય છે આપણે છેલ્લા 10 વર્ષથી આખો ઘટનાક્રમ જોતા આવીએ છીએ. નમસ્કાર. પહેલાં તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનો હૃદયથી આભાર માનું છું કે અમારી વેદના
તમે સાંભળી અને લોકો સુધી અને સરકાર સુધી પહોંચાડવા માટે એક સેતુ બન્યા છો એ બદલ ફરીથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. સાહેબ શ્રી, પ્રશ્નો તો ઘણા બધા છે કે સરકાર દ્વારા બીએલઓની આપે વાત કરી કે શિક્ષકને ઘણા બધા કામો સોંપવામાં આવે છે અને એ કામોની સાથે સાથે શિક્ષણની મોટી જવાબદારી પણ શિક્ષકોએ નિભાવવાની હોય છે. શિક્ષણની વાત કરીએ તો અત્યારે હાલ શિક્ષકો જે છે ક્વોલિફાઈડ છે અને પોતાની રીતે બાળકને સારામાં સારું જ્ઞાન આપી શકવા માટે સક્ષમ છે. બિલકુલ. પણ શિક્ષકને વધારાનું જે કામ આપવામાં આવે છે એના કારણે એ કામની અંદર એ જોતરાઈ જાય છે અને જે બાળકોને ખરેખર વર્ગખંડની અંદર એમને જે શિક્ષણ આપવાનું હોય છે એમાં એ પૂરો ન્યાય આપી શકતા નથી. આજે તમે રોજ બરોજમાં તમે જોવા જો તો રોજમાં 1-2 પરિપત્ર એવા આવી જતા હશે કે કંઈક શિક્ષક નવું કરવાનું. નહીં કંઈક કરવાનું, જેનાથી જો બાળકના શિક્ષણમાં જો સુધારો થતો હોય તો એને ચોક્કસ અમે સ્વીકારીએ છીએ, કારણ કે અમારું લક્ષ્ય છે કે બાળકને વધારે પડતું શિક્ષિત કરી અને બાળક એ ભવિષ્યનો નાગરિક છે. દેશ માટે, રાજ્ય માટે કંઈક કરી છૂટવાની, સારું ભાવિ ઘડવાની એ શિક્ષકોને તૈયારી છે અને એ એના માટે પ્રતિબદ્ધતાથી કામ કરવા તૈયાર છે. પણ જે શિક્ષણ સિવાયની કામગીરી હોય છે અથવા શિક્ષણમાં પણ અમુક એવી કામગીરી આપવામાં આવે છે કે ભાઈ એવા પરિપત્રો હોય છે કે એવી માહિતીઓ માંગવામાં આવે છે કે જેનાથી શિક્ષક છે, છોકરાને એને બધાને મૂકીને એ કામ કરવું પડે છે. આજે હું શિક્ષક છું, એક નક્કી કરીને મારા વર્ગમાં ગયો હોય ત્યાં જ આચાર્ય બોલાવી લે છે કે ભાઈ આ પરિપત્ર આવ્યો છે અને તાત્કાલિક માહિતી આપણે આ મોકલવાની છે, એટલે મારે એ માહિતી માટે હા, એટલે બસ આ જ પરિસ્થિતિ છે કે દર વખતે દર ચૂંટણી પહેલા શિક્ષકો આવે, પોતાની માંગ મૂકે, સરકારે કંઈક ને કંઈક રીતે રસ્તો કાઢે, મહામંડળના આગેવાનને પકડે અને ફરી આખી વાતને બેસાડી દે. સાચી વાત છે. રાજ્ય સરકારના પ્રવક્તાએ તમારી આખી વાતને કેવી રીતે લીધી છે તમને સંભળાવું. તમે સાંભળી લો શું કહે છે રાજ્ય સરકારના પ્રવક્તા. આઈટી ભરતી કરવાના મુદ્દાઓને લઈને એક કામમાં આપની સરકારના કર્મચારીઓ ભેગા એમની માંગો પ્રત્યે સરકાર શું વિચાર ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહેતા હોય. ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહેતા હોય. ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહેતા હોય. તો ચૂંટણી આવે એટલે આવા નાના મોટા ઇસ્યુ આવ્યા કરે, આવું સરકારનું કહેવું છે. અને જ્યારે પણ સરકારી માંગણીઓ સાથે કર્મચારીઓ મેદાને ઉતરે છે, પોલીસ અથવા તો અન્ય કોઈ રીતે એમને દબાવવામાં આવે છે. અને ફરી એક બીક તો હોય જ છે નવનીતભાઈ તમને કે યાર મારી નોકરી તો નહીં વહી જાય ને, ક્યાંક મને ગોધરાના છેવાડાના કે ક્યાંક મને કચ્છના ગામડામાં તો નોકરીએ નહીં મૂકી દે ને. અને ફરી તમે એ જ શાંતિથી જે નોકરી કરતા હોય એ તમે કરવા માંડો છો. ન તો તમારા પ્રશ્નોનો કોઈ હલ આવે છે, ભરતીઓ ચાલુ જ રહે છે, નવા યુવાનો છે, નોકરીની જરૂર છે, પૈસાની જરૂર છે અને જે શરતે નોકરી મળે એ શરતે નોકરી કરવા માંડે છે. ફરી એ મહામંડળોમાં તમારી જેમ ચક્કરો કાપવા જ માંડે છે. સરકારો અને મંત્રીઓ બદલાય એટલે નિયમો પણ બદલાયા કરે. પ્રશ્ન એનો એ જ નવનીતભાઈ ઉભો રહે છે, આનું કાયમી સોલ્યુશન નથી આવતું. અવશ્ય સાચી વાત છે, કેમ કે જેમ ઋષિકેશ પટેલ સાહેબે કહ્યું એમ લાસ્ટ 5 મંત્રીઓની કમિટીમાં એ પણ હાજર હતા. તો એમને પેડા પણ ખાધા હતા, એમને હર્ષોલ્લાસ મનાવ્યો હતો અને પ્રેસ નોટ એક રિલીઝ કરવામાં આવી હતી કે આટલી માંગો અમે કર્મચારી મહામંડળની મોરચાની સ્વીકારીએ છીએ. છતાં પણ એ માંગોની આજની તારીખે તમામ માંગ સ્વીકારવાની હતી. બોલજો તમે જરા એની અંદર હતી કે ભાઈ 1/4/2005 પહેલાના જે કર્મચારીઓ નિયુક્ત થયા છે એને અમે જૂની પેન્શન યોજનામાં ઠરાવ કરીશું. પછી જેમ કેન્દ્ર 10 ની સામે 14% આપે છે, સરકાર 14% આપે છે, તો આપણા ત્યાં કેવું કરવામાં આવ્યું, એક પ્રકારનું 10 જે કર્મચારી 10% કાપે એને 10, 12 કાપે એને 12, 14 કાપે એને 14. જ્યારે કેન્દ્રમાં એવું નથી, કર્મચારી 10 કાપે અને ત્યાં આગળ 14% ઉમેરવામાં આવે. તો આ બે મુખ્ય માંગણીઓ એમને સ્વીકારી છે, જેનો આજ દિન સુધી ઠરાવ પરિપત્ર જે પણ કરવું પડે છે એ કરવામાં નથી આવ્યું અને અમને લોલીપોપ આપેલો છે. અમે તો સામે એમ કહીએ છીએ કે તમે તમારું બોલેલું પાડ્યું નથી. આ ચોખ્ખા શબ્દોમાં કહી રહ્યા છીએ અને એટલે જ અમારા કર્મચારીઓને બહાર આવવું પડે છે. રહી વાત બીજી કે ફિક્સ પગારની અંદર તો એ એવું કહી રહ્યા છે કે આ કર્મચારી જે છે 98 થી છે ફિક્સ પગારની યોજનામાં છે. હવે એના અંદર કઈ રીતે બોજો આવે? હવે આજ અમદાવાદની અંદર કોઈ કેન્દ્રનો કર્મચારી જો નોકરી ઉપર લાગે તો એને જે કેન્દ્ર છે જો આવી સારી જ યોજના હોય ફિક્સ પગાર રૂપી તો કેન્દ્ર કેમ અપનાવતી નથી?
અને રાજ્ય સરકાર અપનાવે છે. રાજ્ય સરકારને જ બોજો પડે છે કોઈ પણ બાબતનો. રાજસ્થાનમાં કદાચ ઓપીએસ લાગુ પડ્યું હતું, શું સ્થિતિ છે? રાજસ્થાનની અંદર અવશ્ય આપની વાત સાચી છે. કોંગ્રેસ સરકાર હતી, જે પણ રાજ્યમાં કોંગ્રેસ સરકાર છે ત્યાં જૂની પેન્શન યોજના લાગુ કરેલી છે. ઓકે. પશ્ચિમ બંગાળ એવું છે કે જેને ન્યૂ પેન્શન યોજના ઇમ્પ્લિમેન્ટ જ નથી કરી. આજની તારીખે કોઈ પણ કર્મચારી પશ્ચિમ બંગાળનો રિટાયર્ડ થાય તો એ જૂની પેન્શન યોજનામાં જ થાય છે. ત્યાં તો કઈ એવો બોજો નથી પડ્યો અને ત્યાંની કોઈ સરકાર એવી ઉત્સાહપાતલ નથી થયેલી. રાજસ્થાનની ગુજરાત છે ભાઈ, આપણું તો ગતિશીલ ગુજરાત. હું એ જ કહી રહ્યો છું. અને તમે તો જીએસટી માં છો, તમને ખબર છે આપણી આવકો કેટલી વધી આપણી રહી આવકથી છે. માંડીને આપણા કર્મચારીઓથી માંડીને આપણી પબ્લિકથી માંડીને ગુજરાતની જે ગતિશીલ ગુજરાતની વાતચીતનો ડંકો હમણાં જ આપણે જોયું કે 1 મહિના પહેલા વિશ્વમાં ક્યાં ક્યાં વાગ્યો છે. આપણા ત્યાં વાઇબ્રન્ટ થઈ રહી છે, કોઈ રાજ્યોમાં વાઇબ્રન્ટ થઈ રહી છે. છતાં પણ જ્યારે દેવાનું કંઈ આવે અને એ પણ હકનું, ચોખ્ખા શબ્દોમાં કહું છું હકનું, કેન્દ્રના કોઈ કર્મચારીને જે પગાર અમદાવાદમાં મળતો હોય એ જ રાજ્યને મળવો જોઈએ અને એ જ માંગણી અમે કરી રહ્યા છીએ. કેમ ફિક્સ પગાર? અને એ પણ 5 વર્ષ સુધી. અમારા ત્યાં એક વસ્તુ છે કે કોઈ કર્મચારીને મોટી શિક્ષા કરવામાં આવે, કંઈક કોઈ જગ્યાએ પકડાય અથવા કંઈક કામની બેદરકારી હોય તો એનું 1 ઇન્ક્રીમેન્ટ સ્ટોપ કરવામાં આવે છે. બિલકુલ. હવે તમે વિચાર કરો કે આ 5 વર્ષની ફિક્સ પગારની નોકરીની અંદર અમારા તો 5 ઇન્ક્રીમેન્ટો સરકારે દબાઈ રાખ્યા છે. અને વાતચીત કરીએ બીજી કે જે 5 વર્ષની ફિક્સ પગારની નોકરી હોય છે એની અંદર અમને કોઈ રજાઓનો ભેગી કરવા મળતી નથી મેડિકલ ભેગી કરવા મળતી. મેડિકલ એટલે 5 વર્ષ તમારે પરફેક્ટ યોગદાન આપવાનું છે. 5 વર્ષમાં તમારે તમારી જાત સાબિત કરવાની છે કે તમે સરકારમાં કામ કરી શકો. એ જે ફિક્સ પગારદાર અથવા તો જે 5 વર્ષવાળી જે યોજના છે ને એ તમને શીખવાડે છે કે તમારે આગળની 25-30 વર્ષની નોકરી કેવી રીતે જવાની છે. મિતેશભાઈ, એ 5 વર્ષ તમારા માટે કસોટીના છે કે તમારે પગાર પણ ફિક્સ લેવાનો છે, તમારે તમામ પ્રકારના જે સરકારના ધારાધોરણો છે એનું પાલન કરવાનું છે. ખૂબ ઓછો પગાર છે. જો કે ફિક્સ પગાર એ હટાડવાની વાત પણ થઈ હતી લાસ્ટ વિધાનસભાની ચૂંટણીમાં મિતેશભાઈ, કે પછી પોલીસ વિભાગ સહિતના અન્ય જગ્યાએ પગારનો વધારો પણ આપવામાં આવ્યો હતો. પરંતુ જે મૂળ સિસ્ટમની અંદર જે બદલાવની જરૂર છે, જે જીઆર આવવો જોઈએ કે ભાઈ ફિક્સ પગાર આજથી બંધ થાય છે, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ છે, જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે છે. આ પ્રકારના જીઆર નથી થતા. માત્ર વચગાળાના રસ્તા શોધી અને તમને દર ચૂંટણી પહેલા મનાવી લે છે સરકાર. જી ચોક્કસ. હું કહીશ કે ફિક્સ પગારમાં હંમેશા વચગાળાનો રસ્તો શોધ્યો છે. હાલની સ્થિતિએ પગાર સરકારે વધાર્યો છે અને એટલો પગાર આપવામાં આવે છે કે જેટલો એક કર્મચારી ફૂલ પગારનો કર્મચારી હોય ને એનાથી થોડો ઓછો આપવામાં આવે છે. તો મને આશ્ચર્ય થાય છે જો આટલું બધું તમારે આપવું છે, શા માટે એક ટેગ રાખવું છે કે ફિક્સ પગારનું? પણ સરકારે ખરેખર જ્યારે આટલે 156 ની સરકાર છે અત્યારે તો, અને જે યુવાનો, જે પ્રજાએ તમને આટલા મોટા કર્યા છે તો એ એની હકની માંગણી માંગે છે. હું તો કહું છું ઉદાર દિલે આપવી જોઈએ. આ એક ઇતિહાસ રચવાની તક છે. જેમ આપણે કેન્દ્રમાં વિચારીએ, એક ચોક્કસ વાત કહીશ કે કાશ્મીરની 370 નાબૂદ કરી, આખા દેશમાં હર્ષોલ્લાસ મનાવ્યો. તો હું ગુજરાતના યુવાનો માટે આ ફિક્સ પગાર અને એનપીએસ ની નીતિ છે ને એક પ્રકારની 370 કહીશ. જો અન્ય સરકારો લગાવેલી 370 તમે દૂર કરી શકતા હોય તો તમારી જ સરકારે લગાવી આ એનપીએસ અને ફિક્સ પગાર રૂપી 370 તમારે દૂર કરવી જ જોઈએ. કારણ કે આ યુવાનોએ તમને ક્યાં પહોંચાડ્યા છે? આ યુવાનો, એમના માતા પિતા, એના ગુજરાતના પરિવારને તમને તમારા દિલમાં વસાવી અને કેન્દ્ર સરકારમાં બહુ જ સારી પ્રગતિ ઉપર પહોંચાડ્યા છે. આ એ જ યુવાનો છે જે તમને દિવસ રાત તમારી યોજનાકીય જે પણ બાબતો છે છેવાડાના પ્રજા સુધી પહોંચાડી છે. તો આ એમનું યોગદાન છે. ફિક્સ પગાર માટે એક કિસ્સો યાદ કરીશ સ્વતંત્રતા પહેલાનો. મહાત્મા ગાંધી સાથે જોડાયેલો છે. ગુજરાતના મહાત્મા ગાંધી જ્યારે એક અંગ્રેજોના સમયમાં એક પ્રથા હતી, ગિરમિટિયા પ્રથા. એમાં આપણા યુવાનો જે હોય ભારત દેશના નાગરિકો એમને સાઉથ આફ્રિકા મોકલવામાં આવતા. એની પાસેથી 5 વર્ષનું કરારનામું કરવામાં આવતું અને એ 5 વર્ષના કરારનામા દરમિયાન ત્યાંના નાગરિકોને જે પગાર મળતો એનાથી 10મા ભાગનો પગાર અહીંયા આ લોકોને આપવામાં આવતો. એમને કોઈ અન્ય કોઈ ભથ્થા લાભ ના આપવામાં આવતા. તો એને ગાંધીજીએ ગિરમિટિયા પ્રથા હતી, એમને સાઉથ આફ્રિકામાં આંદોલન કર્યું અને આ ગિરમિટિયા પ્રથાથી એ વખતે અંગ્રેજોના સમયમાં મુક્તિ અપાવી હતી. તો હું કહીશ કે આ એ જ પ્રથાનું મોડર્ન રૂપ છે, 5 વર્ષનો કરાર અને કોઈ લાભ ના આપવા. તો જ્યારે મહાત્મા ગાંધી, રાષ્ટ્રની વિભૂતિ, આખા વિશ્વની વિભૂતિએ જો આવી પ્રથાને અન્ય દેશમાંથી આઝાદી પહેલા દૂર કરી હોય તો આ તો આપણી સરકાર છે. આપણી સરકારે આપણા યુવાનો ઉપર આવી પ્રથા રાખવી જ ના જોઈએ, એમને પ્રેમથી દૂર કરવી જોઈએ. ચલો એકવાર ફરી એક ગાંધીની જરૂર છે, કદાચ આ તમામ જે તમારી મુશ્કેલી છે દૂર થાય. હિતેશભાઈ, પહેલા શિક્ષક જોડાતો ને તો એક 2,500 રૂપિયા પગાર હતો, પણ એ શિક્ષક 2,500 કેમ નોકરી કરી લેતો? કે એને એવું હતું કે મને ક્યાંક પેન્શન મળશે, મારો જે પાછળની લાઈફ છે મારી ઘણી બધી સારી રહેશે, એક સેફટી હશે, એટલા માટે 2,500 પણ નોકરી કરી લેતા. આજકાલ સરકારે ફિક્સ પગાર નથી કાઢ્યું, પરંતુ એક પગાર જે 2.5નો હતો એ ક્યાંક 20, 25, 30 સુધી લઈ લીધો છે. શિક્ષક હોય, પોલીસ હોય, જે મૂળ
જે સેફટી હતી તમામ સરકારી નોકરીઓમાં એ પેન્શનની સેફટી હતી કે 58 પછી સ્વાભાવિક છે કે માણસનો હાથ પગ મગજ એ 28 કામ કરતું હોય એટલું 58 ના કરે, અને એટલા માટે તમને ને બધાને એક સેફટી જોઈએ છે કે ભાઈ 58 છોકરાઓને પણ જરૂર હોય, પરિવારને પણ જરૂર હોય, અને આ જ જરૂર એ સરકારે મૂળભૂત રીતે હટાવી નાખી છે. કેવા વિચાર આવે છે આ નોકરી કરતા? કેવા વિચાર આવે છે કે સાલું 58 પછી હું શું કરીશ, મારા છોકરાઓને શું જવાબ આપીશ? ચોક્કસ હું મારી વાત કરું કે જ્યારે હું 2011માં વિદ્યા સહાયક તરીકે જોડાયો તો શરૂઆતમાં એવું લાગતું હતું કે પહેલો મારો પગાર 4500 રૂપિયા હતો. એટલે એવું લાગ્યું કે ચલો અત્યારે થોડું સહન કરી લઈએ, અને પછી 5 વર્ષ પછી ધીરે ધીરે પગાર વધશે અને પછી પેન્શન મળશે એટલે મારું અને મારા પરિવારનું હું શાંતિથી જીવન ગુજરી જશે અને ભવિષ્યમાં કોઈ તકલીફ નહીં પડે એ આશયથી આ ગવર્મેન્ટ જોબ જે આપણે સ્વીકારેલી ને એટલા સપનાઓ હતા, એક એવી મનોકામના હતી કે ભાઈ મારા પરિવારને હું સારી રીતે જીવન જીવી શકું અને એમની સાથે સારું એવું શિક્ષણ એજ્યુકેશન એમને આપી શકું એ માટે, અને ભવિષ્યની અંદર સરકાર દ્વારા જે પેન્શન મળશે એ પેન્શનથી મારું અને મારા પરિવારને કોઈ પણ મુશ્કેલી પડશે નહીં. કદાચ છોકરાઓને આપણા સારા સંસ્કાર આપવાના છીએ, પણ છતાં અત્યારે મુશ્કેલી એ પડી રહી છે કે મા બાપ જ્યારે કામ વગરના થઈ જાય ત્યારે મોટા ભાગના કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ કે ત્યારે કે જે માણસનાથી આખું ઘર ચાલતું હોય તો એનું માન સન્માન પણ હોય છે, પણ જ્યારે એનો પગાર આવતી એની આવક આવતી બંધ થઈ જાય, એ પછી કામનો નથી રહેતો, ત્યારે છોકરાઓ હોય કે બીજા. હિતેશભાઈ શું વિચાર આવે છે? ક્યારે આમ આંખ એટલે ભરાઈ આવે મને છે? તો ક્યારે હૃદય ભરાઈ આવે છે કે હૃદય તો સાહેબ એટલું ભરાઈ આવે છે કે શું વાત કરવી, કે વેદના એટલી બધી છે કે ભાઈ 25-30 વર્ષ સન્માનથી જીવ્યા પછી છોકરાઓને આખી જિંદગી આપણે એમની જરૂરિયાતો પૂરી કરી હોય અને પછી જ્યારે આપણે નિવૃત્ત થઈએ પછી આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે એમની જોડે હાથ લંબાવવો પડે, એના માટે વિશેષ કોઈ મોટી વેદના નથી હોતી. કારણ કે જે બાપ આખી જિંદગી સન્માનથી જીવેલો હોય છે, જે માં આખી જિંદગી સન્માનથી જીવેલી હોય છે, અને એને જ પોતાના સન્માન માટે પોતાની નાની જરૂરિયાતો માટે પોતાના સંતાનો પાસે હાથ ફેલાવવો પડે, આજીજી કરવી પડે, વિનંતી કરવી પડે. ક્યાંય એમને એવો પણ પ્રશ્ન ઉભો થાય કે ભાઈ જો હું કમાતો નહીં તો મને રાખશે કે નહીં. યસ, આ સૌથી મોટી સમસ્યા છે. એટલે હું મારી સરકારને વિનંતી છે કે 30-30 વર્ષ સુધી જે કર્મચારી તમારી સરકારની ગતિશીલતામાં જોડાય અને જે સરકારની યોજનાઓ છે એ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી અને સરકારને એક માન સન્માન અપાવે છે, એ કર્મચારી જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે એની જે બુઢાપાની લાઠી કહેવાય કે એના સહારે એને આખી જિંદગી જીવવાની છે એ ઓલ્ડ પેન્શન યોજના છે એ આપી દેવી જોઈએ. કારણ કે એ એનો અધિકાર છે. 30-30 વર્ષ જે કંપનીમાં માણસ નોકરી કરતો હોય તો એને પણ એ કંપની એક સન્માન આપતી હોય છે અને એના કામને પણ બિરદાવતી હોય છે. પણ આ તો સરકાર દ્વારા જો ઓપીએસ નથી આપતી, એટલે કે જૂની પેન્શન યોજના બંધ કરી અને જે કર્મચારીનું જે ભવિષ્ય છે એ અંધકારમય બનાવવામાં આવી રહ્યું છે. તો ફરીથી સરકારને વિનંતી કે જે થયું હોય ભૂલી જઈએ અને ફરીથી આ તમારા જ કર્મચારી છે. સરકાર અને કર્મચારી એક સિક્કાની બે બાજુ છે. નવનીતભાઈ 10 સેકન્ડ શું અપીલ સરકારને કરશો? 10 સેકન્ડ. મારી તો વસ્તુ એક જ છે કે 58 વર્ષ પછી જે પરિસ્થિતિ થવાની છે, કર્મચારીને 58 વર્ષ પછી કુટુંબ પેન્શન જોઈતું હોય તો મૃત્યુ માગવું જોઈએ. તો અમને સરકાર બધાને 58મા વર્ષે મૃત્યુ આપી દે તો અમારી ફેમિલી છે એ સારી રીતે જીવી શકે. કેમ કે કર્મચારી જીવતો હશે તો એને જૂની પેન્શન યોજના મળવાની નથી, મતલબ કે કુટુંબ પેન્શન કરતાં પણ ઓછું પેન્શન આ એનપીએસ યોજનામાં મળવાનું છે. તો મારી તો એક જ વિનંતી છે કે 58 વર્ષ પછી કોઈ કર્મચારીને કુટુંબ માટે કંઈક સારું જોઈતું હોય તો મરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ એમની પાસે રહેતો નથી. ચલો આશા રાખીએ કે મરવાનો વિકલ્પ ના રહે, પરંતુ એક નવી અને એક સારી પેન્શન યોજના કદાચ સરકાર તમને આપે. નવનીતભાઈ, હિતેશભાઈ, મિતેશભાઈ, આપ તમામ જોડાયા અને ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ વતી આપે અવાજ રજૂ કર્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સરકારી પેન્શન યોજના જે જૂની પેન્શન યોજના હતી એ જૂની પેન્શન યોજના માટે કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે સાહેબ અમને અમારી આ યોજના આપો, નહીતર 58 વર્ષે અમારું કોણ થશે. અત્યારે 10% સરકાર એ કર્મચારીના 10% એમ ભેગા કરીને 20% પૈસાના આધારે નવી પેન્શન યોજનાના આધારે જે પૈસા આપવામાં આવે છે એનાથી સરકારી કર્મચારીઓ ખુશ નથી. કારણ કે એમનું એવું કહેવું છે કે એ પૈસામાં 5 રકમનું એટલે કે 10,000 રૂપિયા પણ પેન્શન નથી મળતું. તો જેમ સમય જઈ રહ્યો છે, મોંઘવારી વધી રહી છે,
એમ સમસ્યાઓ વધી રહી છે, એમાં જૂની પેન્શન યોજનામાં કેવી રીતે જીવન નિર્વાહ કરવો એ સૌથી મોટો પ્રશ્ન સરકારી કર્મચારીઓનો સરકાર સામે છે. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.